કુણાલ 4 રસ્તા પાસે જે એપી નંબર 53 છે એની સામે જમીન માલિક દ્વારા એનઓસી આપવામાં આવી છે અને જમીન કોર્પોરેશન સુપ્રત કરી છે. એના પરના દબાણો દૂર કરવા માટેની મિટિંગમાં અલગ અલગ અધિકારીઓ, ખાસ કરીને ટીપીના અધિકારી, ટાઉન ડેવલપમેન્ટના અધિકારી, ફૂડ શાખાના અધિકારીઓ, દબાણ શાખાના અધિકારીઓ સાથે મિટિંગ થઈ ગઈ છે. એના પેપરની ચકાસણી થઈ રહી છે અને એની ઉપર કાયદેસર રીતે જે કાર્યવાહી કરવાની થશે એ કાયદા અને નીતિ નિયમ મુજબ કમિશનર સાહેબની પરમિશનથી કરવામાં આવશે. અલગ અલગ રજૂઆતો તંત્રના ધ્યાને આવી છે. તમામનો તલસ્પર્શી અભ્યાસ કરી અને કાયદાનું કામ કરે અને રૂલ ઓફ લો મુજબ કામગીરી કરવામાં આવશે. સરકારી જમીન છે એમાં જે કોર્પોરેશનની માલિકીની જમીન છે કે કલેક્ટરની માલિકીની જમીન છે, આ તમામ વસ્તુનો તલસ્પર્શી અભ્યાસ કરવાની સૂચના આપી દેવામાં આવી છે. ગઈકાલે મિટિંગ કરી છે. ગઈકાલે ફૂડ શાખાના અધિકારીઓ દ્વારા ઘણા ખાણીપીણીના સ્ટોલો સીલ કરવામાં આવ્યા છે અને ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા કે ફાયર એનઓસી નથી એ બાબતમાં પણ નોટિસો આપવામાં આવી છે. આવનારા સમયમાં માનનીય મ્યુનિસિપલ કમિશનરની સૂચના મુજબ તમામ રિપોર્ટો અને તમામ વસ્તુઓ કમિશનરના ધ્યાનમાં લાવવામાં આવશે અને ત્યારબાદ સંયુક્ત મિટિંગ કરી અને આનો યોગ્ય નિર્ણય કરવામાં આવશે. મને એવું લાગે છે કે અડધા પ્લોટની માહિતી છે, બાકીના અડધા પ્લોટમાં શું છે એની તપાસ ચાલુ છે. એ 54 નંબરનો એપી છે, એ 54 નંબરના માલિકો પાસે પણ એનઓસી લેવામાં આવશે અને કલેક્ટરની જગ્યા છે કલેક્ટરને પણ જાણકારી કરવામાં આવશે.